કે ભાઈ એ ઊભો રહે એમ એટલામાં તો એને ગાડીને ટક્કર મારી દીધી. આ કેટલી કેફે નહોતું ને આ બાજુ હતું, આ બાજુ લઈ દીધું. જો હવે મારા વિપુલભાઈ, દેવાંગભાઈ ને બધા જીતુભાઈ આ ધક્કો મારીને સાઈડમાં કરી દીધું. વેરી ગુડ વિપુલભાઈ, ગુડ વર્ક. સરસ સાજુભાઈ. તાલ અડી ગયું ભાઈ. હા પેલી નથી અડી રિક્ષાવાળી આ ગાડી છે જ ને. હા બસ સેમ સમાડે એવું જ છે. સીસીટીવી આવી ગયા છે. વાર એવું જ છે વાળી ગાડી સેમ એટલા જ અડી જાય. હારી હા જો આ ટોકી દીધી. આ સેમ મારે કૂતરું ઠોકાઈ છે, તમારે ઈ ઠોકાઈ છે. જો વિપુલભાઈ એ ગાડી ઠોકીને જતો હતો ને ભાઈ, અને સામે ચાલતો જઉં છું અને ઠોકી દીધી છે. હા આ ગાડી પડી હતી પાર્કિંગમાં હતી બસ સ્પોટ ના આગળ. ચાલતો ગાડી પાસે જતો હતો અને ઠોકી દીધી. સીસીટીવી બતાવું છું હમણાં. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અને ખાસ કરીને આપણી જે ગાડી છે આઈરી બલેનો, આપણે ઓફિસે આવ્યા હતા જો, એને આ જગ્યાએ ટચ થઈ ગઈ છે. આ જગ્યાએ ધીમે બતાવું, આ જગ્યાએ ટચ થઈ છે. આ જગ્યાએ ટચ થઈ અને ગાડી પાર્કિંગમાં હતી. આપણી ગાડી પાર્કિંગમાં હતી અને બસ સ્પોટ ખરું ને આપણી મોડાસાનું, ત્યાં પાર્કિંગમાં મૂકી હતી. અને એની પાછળ એક ગાડી હતી ઇકો, અને વચ્ચે થોડી જગ્યા હતી અને એમાંથી એક રિક્ષાવાળો નીકળવા ગયો ને એને ટચ કરી દીધી. અને આપણે ગાડીમાં બેસવા જતા હતા અને આ ઘટના બની. એટલે આ પ્રકારની ઘટના બની હતી અને ખૂબ દુઃખ થયું, કારણ કે આપણે ગાડી સાચવતા હોઈએ ને આવું થાય એટલે સ્વાભાવિક છે દુઃખ થાય, કેમ કે બધા પોતપોતાની ગાડી સાચવતા જ હોય છે. પરંતુ પાર્કિંગમાં હોય અને કોઈક અડાડીને જતું રહે, એને ખબર છે કે આમાંથી બાઇક પણ ના નીકળી શકે એવી જગ્યાએથી એને શું કહેવાય કે ગાડી કાઢી હતી, એને રિક્ષા કાઢી હતી. એટલે કે મારી પાસે સીસીટીવી પર છે, હું તમને બતાવીશ. આપણે કોઈ સામે એલિગેશન નથી કરતા, પરંતુ આપણે આપણી પોતાની ગાડી પાર્ક કરીએ તો ખબર કરતાં મારે પણ ધ્યાન રાખવું, અમે પણ ધ્યાન રાખીશું. અને ગાડીઓમાં આવું નાનું મોટું થતું રહેશે. પરંતુ એ વાત બેદરકારીને દુઃખ થાય કે કોઈ જાણે જોઈને, મીન્સ કે હજુ તો હું સામે ગાડીમાં બેસવા જાઉં છું કે ભાઈ એ ઊભો રહે એમ એટલામાં તો એને ગાડીને ટક્કર મારી દીધી અને મારી ઊભેલી ગાડીને. એટલે સ્વાભાવિક છે આપણને દુઃખ થાય અને ચાલે કરે, નો ડાઉટ. આપણે કોઈ એના માટે ખર્ચો કોઈ આપણે જોઈ માગ્યો નથી અને આપણે માગવાના પણ નથી, કારણ કે એ પણ મહેનત કરીને કમાય છે. અને સાથે આપણી પાસે સીસીટીવી આવે છે, સીસીટીવી પણ હું બતાવીશ તમને અને આ વિડીયોમાં જ બતાવીશ. પણ એટલું જ કહેવું થાય છે કે જો આ પ્રકારે તમે રિક્ષા ચાલક છો અને મહેનત કરીને કમાવો છો, પરંતુ કોઈનું વાહન છે તો પ્લીઝ ધ્યાન રાખો એમના માટે પણ. આપણે પણ ખુદ ધ્યાન રાખીશું, કારણ કે આપણું વાહન છે, આપણે ધ્યાન રાખવું પડશે. પણ છતાં પણ થોડું રફ ડ્રાઇવિંગ ના કરવું જોઈએ, કારણ કે એમાં નાના બાળકો બી જતા સ્કૂલ રિક્ષા પણ હોય છે. એટલે વધારે નથી બોલવું, કારણ કે પછી વાદ વિવાદ થાય ખોટો આપણી સામે. ઠીક છે. જો જે મિત્રો મને રેગ્યુલરલી જુએ છે એમને ખબર છે કે હું એક પત્રકાર તરીકે કામ કરું છું અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં જ લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ગાંજો ઝડપાયો પહેલાં અને આજે એમડી ડ્રગ્સ ઝડપાયું છે 10 લાખ રૂપિયાનું. એટલે જિલ્લામાં દારૂનો વ્યવસાય તો જોવા મળતો જ હતો, પણ પાછો આ એ પ્રકારે ડ્રગ્સનો બિઝનેસ જેના પેડલરો છે એ જે કામ કરી રહ્યા છે એ ખૂબ ચિંતાનો વિષય છે. પોલીસ એનું કામ કરી રહી છે, પણ એના પેડલરોને ઝડપવાની જરૂર છે કે જે પેડલરો ડ્રગ્સ પહોંચાડે છે, ડ્રગ્સની ડિમાન્ડ ઊભી કરે છે. જોઈએ પોલીસ કેવી રીતે કામ કરે છે. સાથે જ આજે યુરિયા ખાતરની પણ એક જગ્યાએ અછત હતી ઉભરાણમાં, એના પણ સમાચાર હતા. મને થયું કે થોડા અપડેટ આપી દઉં આપણે. અને હા, જે રિક્ષાવાળી જે ઘટના છે ને, રિક્ષાએ જે ટચ કરી એ 4 થી 5 દિવસ જૂની ઘટના છે. પરંતુ આપણે એ વખતે જે બબાલ થઈ ગઈ પછી એમ થયું કે નથી બોલવું કેમેરા સામે, પરંતુ સીસીટીવી સામે આવ્યા ને તો સાલું દુઃખ થયું કે સાલું જે રિક્ષા નથી નીકળી શકે એવી જગ્યાએથી કેમ રિક્ષા કાઢી. અને આપણે સમજીએ છીએ કે મહેનતુ વ્યક્તિ છે, પણ પ્લીઝ આવું ના કરો. તમે જો મારી સાથે એગ્રી હો તો પ્લીઝ કોમેન્ટ કરજો. જો આપણા કાર માઉન્ટ મંગાવ્યું હતું
લગભગ 401 રૂપિયાનો છે એમેઝોન ઉપર. જોઈએ ગાડી માટે. જો આ પ્રકારનું કાર માઉન્ટ આવ્યું છે, મેગ્નેટવાળું ચોંટી જાય. જોઈએ કેવી રીતે કામ કરે છે, કેમ કે હવે આઈફોનમાં જ ચોંટાડવાનું છે એટલે બીજા ફોનમાં વિડીયો લેવો પડશે. આઈફોનમાં ચોંટાડીને જોઈ લઈએ છીએ. જો આ અહીં લગાવેલું તો એ કાઢી લીધું. હા જો હવે આ લગાવી દઈએ. સ્પેશિયલી આપણે જે વ્લોગ માટે વિડીયો બનાવવા પડે છે એટલે કામ લાગે એના માટે જ મંગાવ્યું છે. જો આ પ્રકારનું આવ્યું છે, જોઈએ કેવી રીતે કામ કરે છે. ઓકે, જો આ પ્રકારનું આવ્યું છે અંદર, પણ કવર કાઢી નાખ્યું છે, પણ આ જો ચોડતું નથી. આ ચોડતું નથી. હા બેટા, આ કવર લાવ્યા છે બેટા પપ્પા, આપણું ફોન માઉન્ટ કવર. જો આ અહીં કમ્પ્લીટ લાગી ગયું છે ગ્લાસ ઉપર. બેટા ફોન આજે છે ને ફોનનું કવર કાઢી નાખ્યું પપ્પાએ. આ લગાવીએ છીએ આપણે તો ચોડતું નથી. જો હા, રિટર્ન કરવું પડશે. જો આ નથી ચોડતું મારે રીતે. આપણે જોઈએ છે ને બધા જે ઇન્સ્ટાગ્રામ પર આવે છે, એમેઝોન ઉપર આવે છે, એ આ પ્રકારનું હોય છે. હા જો સાનું પકડ બેટા. જો મિત્રો આ રીતે આપણે લાવ્યા હતા, આ ઓનલાઈન મંગાવ્યું છે એમેઝોન ઉપર. થોડું પાછું બીજે બેટા. અને આ કાર માઉન્ટ છે, આપણે બ્લોગિંગ કરીએ છીએ ને એટલે ખાસ લગાવવા માટે કામ લાગે. જો આ કવર પણ કાઢી નાખ્યું છે મેં, છતાં બી લગાવું છું ને તો આ નીકળી જાય છે આખું સાનું. આ બધા બેટા આ જો આ સાનું આ કોટન છે, આ તત નીકળી જાય છે એટલે પાછું રિટર્ન કરી દઈએ છીએ આપણે. ઓકે, ટોટલી ફેલ બેટા, નથી કામ કરતું ને એટલે. જો હા જો મિત્રો આ પ્રકારનું આવ્યું છે. આ ગ્લાસમાં લાગી જાય અહીંથી આ લોક કરીએ એટલે. અને આ જે સામે આ જે ભાગ છે ને એ ફોનમાં લાગી જાય આ રીતે. આ જો તમને બતાવું, આ ફોન છે, આ ફોનનો જે પાછળનો ભાગ છે એ અહીં લાગી જાય. પણ આ જો ચોંટી ગયો તો દેખાય તમે ચોંટી જેલું, પણ જો આ તો નીકળી બી જાય છે. હા હા હા, તારા મદદ લાય આપણે. કેમ પણ આરામ માટે નથી લાવે, બીજું લાવી દઈશું આપણે જે કામ કરે. વાત કામ નથી કરતું બેટા. શું કરે તું આનું? હા શું નો એ લગાવી દે બેટા, પાછું એ લગાવી દઈએ ક્લાસ ઉપર. એમની આ તો ફેલ કર્યું આપણે, કામ નથી કરતું તો શું કરવાનું? ચોટતું તું છે ને આઈફોનમાં, શું કરવાનું? તું રાખે પણ એમની તો બીજું લાવ્યું ને રાખજે ને. પણ ના કયા ચલો આના માટે લાવ્યા હતા, અહીં લગાવી દઈશું એટલે મેં ફર્સ્ટ ક્લાસ. આ પાછળનું આપણું બી બતાવી શકે, આગળનું બી બતાવી શકે. જો મિત્રો આ નીચું રાખ. જો મિત્રો આ રીતનું છે. જો આપણે આ લગાવીએ ને, જો આ ચોટાડી જે હા આ નીકળી જાય છે આ રીતે. એટલે આને રિટર્ન કરી દઈએ છીએ આપણે. ઓકે ડન. ખૂબ ખુશી હતી કે આવી રહ્યું છે, આનંદ થઈ જશે, કામ થઈ જશે. પણ આ ઇન્સ્ટાગ્રામ પર ને બધે દેખાડતી જે એડો છે ને એ એડ કામ દરેક માટે કામ નથી કરતી હોતી. પણ આપણે એમેઝોન પરથી મંગાવી હતી, આપણે એમેઝોન પર રિટર્ન કરી દીધું. સ્પેશિયલી કેવું હતું કે આઈફોન માટે જ મંગાવ્યું હતું કે આઈફોનનું પાછળનો જે ભાગ આવે છે ને મેગસેફ એ ચોંટી જશે તો કામ ઇઝી કરી દેશે. પરંતુ આ કામ ના આવ્યું. હવે રિટર્નમાં નાખી દીધું છે, આવતીકાલે માણસ આવીને લઈ જશે. આ રિંકલ ટ્યુશન નીકળી છે. જો આ ટ્યુશન નીકળ્યું છે, રિંકલ મૂકવા જાય છે. આગળ સાનું પણ છે, સાયકલ લઈને જાય છે ટ્યુશનમાં. કેવો આનંદ.